વાત કરી છે યાર ડિસેમ્બરમાં ઈ પણ થોડું ડિસેમ્બરમાં અઘરું રહેશે કારણ કે તમારો આઉટ પેવર ટાઈમ ઓછો બે જ હોય એટલે પણ એને જો પણ આમ લાઈક એને કઈ બીજો ઓલો ન હોય કે ભાઈ કાંઈ પણ રિઝલ્ટ આવે સંકળાવી દીધું એક ગ્રુપ તો છે જ એમાં કાંઈ વાંધો નહીં બરોબર ને ના 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 જરા એવું હોય ત્યારે કરજો તમે કોઈ ના ના મેં તો લઈ જ દીધી આમે ડિસ્પ્રિંગ ને યાર આપો નહીં વાંધો આવે પછી એવું હશે તો કહીશ હા સર એરિથ્રોમાઇસિન તો બધાને બાપુ ગયો છે પછી માથાકૂટ એ થાય કે કઈ લેટર પોર્શનમાં તમારા બોડી ઉપર જે ઇફેક્ટ આવે એરિથ્રોમાઇસિન તો બહુ એક્સ્ટ્રીમ ઓલામાં લેવી Good evening. Good evening. Good evening, sir. Good evening. Good evening. आंखों में सपने लिए घर से हम चलते थे. नमस्कार सर. नमस्कार. नमस्कार. जाने ये बैसो बस पीड़ू सेट पाछળ हो गया तू नो हम दे बेगी बजे जाने ये राहें अब ले जा मिट्टी की खुशबू आए पलकों में आंसू लाए पलकों पे रह जाएगा यादों का जाम दिल नहीं है अनजाना हम चला अकेले तन्हा दिल तन्हा सफर ढूंढे तुझे गुड इवनिंग बालको तो આપણા રિટાયરમેન્ટ વાળું આપણું ચેપ્ટર ભાઈ બધાને પ્રોપરલી અવાજ આવે છે ને બાળકો ઘરે બેઠેલા બાળકો એ બાળકો હેલો યસ हेलो 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 ओए कोई कब बोलो यस सर Good evening, sir. તો જો તમને કીધું છે બાળકો કે A, B અને C આ ત્રણ પાર્ટનર્સ છે કે જે લોકો પોતાનો પ્રોફિટ શેર કરે છે કેપિટલ ના રેશિયો હા મેં ખબર કરાવી દઈશ બતાવો નહીં પેલા કરાવી દઈશ આજે પેલા જે દિવસે કીધું એ દિવસે કરીએ એવું નહીં અને હવે ઉઘરાણી કરે તો એક્સપેન્સ ઓઈંગ 900 રૂપિયા ક્રેડિટર્સ 5000 એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ 1000 અને એક પિંક ટી-શર્ટ ઓ સુનાદાર ભાઈ આવી લેવો શું નથી લેવું માસ્ક બૂટ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ 1000 રૂપિયા છે ભાઈ રિઝર્વ ફંડ 5400 વર્કમેન કમ્પન્સેશન રિઝર્વ 1200 યા જો તો મળે એસ કેપિટલ બીસ કેપિટલ અને સીસ કેપિટલ છે 14 17 613 208 ઓલા જો ધુરંધરો તમારા કોઈના ટચમાં હોય તો જરા કેનો હા ફોન તમે તો જો એને કે ભણવાની જો થોડી ઘણી ઈચ્છા થાય
તો આના ઉપરથી શું ખબર પડે ભાઈ કે પાર્ટનર્સ નો પ્રોફિટ શેરિંગ રેશિયો શું હોવો જોઈએ? તેજસ્વી ને આમ જેવા સર બોલાવે એમને લેક્ચર ચાલુ થઈ જાય. મારવા માટે બોલાવતા તો ચોગડો તગડો બગડો ભાઈ બરાબર છે. તેજસ્વી જેમ તમે બધા તેજસ્વી તારલાઓ છો ને, પીળું શર્ટ નથી મજા આવતી ને તને જરા? હે તો પછી તો જોને અંદર એસેટ બેંક 5500 છે, ડેટર્સ 5000 ને પ્રોવિઝન 100 રૂપિયા, સ્ટોક 8000, ઇન્વેસ્ટમેન્ટ 5700 અને લંડન બિલ્ડિંગ 25. B retires on 31/12/2005 and the following readjustments of assets and liabilities have been agreed upon before ascertainment of amount payable to B. જેમાં stock to be written down to 7520. A provision for doubtful debts be brought up to 5% of debtors. Land and building be written up by 5,000. Provision 3420 be made in respect of outstanding legal charges. That amount of insurance which was debited entirely to P&L account. ઉભો રહે ના આવા દે. તો એના પછીનું ટ્રાન્ઝેક્શન છે બાળકો કે એક્સપેન્સ ઓઇલ ટુ બી બ્રોટ ડાઉન ટુ 775. ઓય trade creditors agreed to allow discount of 2.5%. Kesri trade creditors allowed a discount of 2.5%. X, an old customer whose account was written as a bad, had promised to pay 350 in settlement of his full claim of 500 rupees. એના પછી ટ્રાન્ઝેક્શન માં કીધું છે કે ભાઈ claim on account of workman compensation is estimated at 150. Investment are taken over by B at 8700. Goodwill is to be valued at 2 years purchase of the average profit of 3 completed years preceding the date of retirement. એમાં 1, 2, 3, 4 અને 5 વર્ષનો પ્રોફિટ આપે. No goodwill account is to be raised. આવું બહુ ચોખ્ખું સ્પેસિફિકલી ક્વેશ્ચનમાં કીધું છે. A અને C જે એ પોતાનો પ્રોફિટ શેર કરશે 5:3 ના રેશિયોમાં અને ફર્મ પાસે એક જોઈન્ટ લાઈફ પોલિસી છે 6000 રૂપિયાની જેનું પ્રીમિયમ 12500 છે અને સરેન્ડર વેલ્યુ છે 1080. જેએલપી એકાઉન્ટ પણ બેલેન્સ શીટ નવી ફર્મના અંદર બતાવવાનું નથી. આપણે નેસેસરી જર્નલ એન્ટ્રીઝ કરવાની છે. પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ અને બેલેન્સ શીટ બનાવીને દેવાનું છે આફ્ટર ફીઝ રિટાયરમેન્ટ ઇન ઈચ ઓફ ધ ફોલોઈંગ. પાછી હા ઓકે. Each of the following. The case 1. If B is to pay the amount due to him by raising a loan of 7,000 on a security of land and building,
and 460 by bills of exchange payable at the expiry of 3 months and carrying reminder to be paid in 4 equal half yearly installment together with 6% of interest. તો આ ફર્સ્ટ કેસ છે બાળકો. પાછળ છે કોઈ જેને રિલેટેડ આપણે જનરલ એન્ટ્રીઝ, બેલેન્સ શીટ, રિવેલ્યુએશન અકાઉન્ટ અને બાળકો આજના દિવસનો છેલ્લો લેક્ચર ગજબના ફૂટા હાલેલા દ્વારા બને એટલી ટ્રાય તમે કરો. તો મેં સવારે જ કીધું તું ભાઈ કે ક્વેશ્ચન નંબર 1 જે છે એ બહુ જ સારામાં સારા ક્વેશ્ચન્સ માંના એક ક્વેશ્ચન છે, કારણ કે અહીંયા રિટાયરમેન્ટ ઓફ પાર્ટનર રિલેટેડ ક્વેશ્ચનમાં અલગ અલગ જે પણ ટ્રાન્ઝેક્શન્સ પૂછી શકાય આ એક જ ક્વેશ્ચન ના અંદર આ બધું સમાવી લેવાનું. એટલે તમે જો ખાલી આ એક ક્વેશ્ચન નું જ રિવિઝન કરો તો તમે ઘણું બધું એક પાર્ટનરના રિટાયરમેન્ટ વખતે કરવાનું જે થતું હોય એની ઘણી બધી વસ્તુઓને એક જ ક્વેશ્ચન ની અંદર તમે સમજી શકો. એટલે જ તમને દુનિયાભરના ટ્રાન્ઝેક્શન્સ ઇવેલ્યુએશન રિલેટેડ આપ્યા છે. અને મેં સવારે તમને આ પણ વાત કરેલી હતી કે ભાઈ 4 કેસીસ છે અને આ ચારે 4 કેસીસ જે પાર્ટનર રિટાયર્ડ થઈ રહ્યો છે એના કેપિટલના સેટલમેન્ટ કરેલા છે. આપણે ઓબ્વિયસલી આ ચારેય કેસીસ માટેની જનરલ એન્ટ્રીઝ, ઇવેલ્યુએશન અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ અને બેલેન્સ શીટ આફ્ટર બીઝ રિટાયરમેન્ટ ડ્રો કરીને આપણે એમાં એન્ટ્રી કરીને આપવાની છે. હવે ઓબ્વિયસલી જો તમે ક્વેશ્ચન ને પ્રોપરલી વાંચ્યો હોય એ તો સવાલ નથી કે તમારામાંથી 90% વાંચ્યો નથી, કારણ કે હું જ્યારે વાંચતો હતો ત્યારે અહીંયા જે ખેરખાઓ જે હતા તમારામાંથી ઘણા બધા તો હતા જ નહીં, એટલે ઓબ્વિયસલી એ લોકો તો એમને એક્સક્યુઝ ઓલામાં આવી જાય. પણ બાકીના પણ બીજે ધુરંધરો હતા ને એ કાં તો ડ્રો કરતા હતા, કાં કંઈક લખતા હતા, ગજબના એ લોકો પાસે એટલી હદે સુપર પાવર્સ છે કે એ લોકો બધી વસ્તુ સમજી શકતા હતા કે હું ડ્રોએ કરતી જાવ કે કરતો જાવ અને સમજતો. એટલે હરામ બરોબર જો ક્વેશ્ચનમાં ખબર હોય કે ક્વેશ્ચનમાં શું લખ્યું છે અને શું પૂછ્યું, બરાબર, પણ બીકોઝ ઓફ તમારા ભણવાની સાથે જોડે બાકી કોઈ બીજી કઈ વસ્તુ હોય તો આપણે સીધી એ વસ્તુ જવા દીધી હોય. એટલે તમને હજી 2-3 મિનિટ હું આપું છું. હવે જો અંગ્રેજી ભાષા આવડતી હોય તો મહેરબાની કરીને ક્વેશ્ચનને વાંચો વ્યવસ્થિત રીતે મનમાં અને જુઓ કે ક્વેશ્ચનમાં શું વસ્તુ પૂછી.
બધાને થઈ ગયું ભાઈ? પાકું ને? તો જો તમે આવો કોઈ ક્વેશ્ચન હોય તો તમારે એકચ્યુઅલમાં શું કરવું જોઈએ તો કે તમને જેટલા ટ્રાન્ઝેક્શન્સ આપ્યા છે કાં તો તમને મેમરાઇઝ થયેલા હોવા, જેથી કરીને જ્યારે બેલેન્સ શીટ આપણે લઈએ તો ત્યારે જે અકાઉન્ટ આવે એને રિલેટેડ જો એડજસ્ટમેન્ટ હોય તો મને ખબર હોવી જોઈએ કે અહીંયા મારે એડજસ્ટમેન્ટની ઇફેક્ટ આપવાની. ઓર કા તમે એવું કરી શકો કે ભાઈ તમે બેલેન્સ શીટમાં ત્યાં ટપકા કરી નાખો, તમારે નંબર્સ જે 11 12 માં બધા તમને લખવાની ટેવ પડી એવા કોઈ નંબર્સ તમે તમારા ક્વેશ્ચન પેપરમાં નહીં લખી શકો. ખાસ આ વસ્તુ ટાઈમ એન્ડ અગેન ક્લિયર રાખીશ આપણે. ક્વેશ્ચન પેપરમાં કોઈ એકાદો લીટોડિયો નથી કરવાનો, કારણ કે જો તમે લીટોડિયા કરતા પકડાઈ જશો તો ત્યારે ને ત્યારે તમને એક્ઝામિનેશન હોલમાંથી ઉભા કરશે. બધા વચ્ચે ઇમેજિનેશનની લાગણી તો આવે જ, ગામ આખું એવું સમજો કે તમને કઈ ચોરી કરતા તમે પકડાઈ જાય, પછી લઈ જશે ઓફિસમાં, તમારું પેપર જપ્ત કરી લેવામાં આવશે અને 3 વર્ષ સુધી ફાઉન્ડેશનની એક્ઝામ નહીં આપી શકે. આ ઇન્સ્ટિટ્યૂટનો નિયમ. કોઈ પણ જાતના પેપર સાથે ચેડા કરવાના નથી. બરાબર? એટલે ઈ ટેવ અત્યારથી જ પાડવાની કે ભાઈ આપણે લીથામાં પણ કોઈ ચેડા કરશું નહીં. એટલે તમારે જો કરવું હોય તો શું કરવાનું કે તમારી પાસે પેન્સિલ તો હોય જ છે, તો બહુ જ એકદમ સિમ્પલ નાનકડું એવું ટપકું કે જે તમને વિઝિબલ હોય એવું ટપકું ત્યાં કરી નાખવાનું, જેથી કરીને તમે જ્યારે ક્વેશ્ચન રીડ કરો ત્યારે તમને ખબર પડે કે ભાઈ આ એડજસ્ટમેન્ટ ગોતવા જવું પડે, કારણ કે ત્યાં તમે નંબર લખ્યા ન હોય એટલા માટે. પણ એ ટેવ જ રાખવાની, કોઈ નંબરિંગ આપવાની કે એવી કોઈ ટેવ પાડવાની નહીં. તો મારું પહેલું એડજસ્ટમેન્ટ સ્ટોક રિલેટેડ છે, તો ઓબ્વિયસલી સ્ટોક પાસે ટિક કરી લેવાનું. બરાબર. બીજું એડજસ્ટમેન્ટ ડેટર રિલેટેડ છે, પણ જો ક્વેશ્ચન મેં પ્રોપરલી વાંચ્યું હોય તો ડેટર રિલેટેડ ખાલી આ એક જ એડજસ્ટમેન્ટ નથી, એચ નામનું એડજસ્ટમેન્ટ પણ ડેટર રિલેટેડ છે. એટલે ત્યાં 2 એડજસ્ટમેન્ટ એટલે 2 ટપકા કરવાના ડેટર્સના. લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે તો ત્યાં એક ટપકું કરવાનું. પછી આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટી. હવે આવી કોઈ લાયબિલિટી બેલેન્સ શીટમાં તો હતી નહીં ને આપણે રેકોગ્નાઇઝ કરવાની, એટલે આ એડજસ્ટમેન્ટ જે છે ને ત્યાં ટપકું કરવાનું ડી પાસે, બેલેન્સ શીટમાં નહીં. એટલે જ્યારે તમે એડજસ્ટમેન્ટ વાંચો ત્યારે તમને ખબર પડે કે ડી નામનું એડજસ્ટમેન્ટ એવું છે કે જેની બેલેન્સ શીટમાં કોઈ આઈટમ છે એની એન્ટ્રી મારે અલગથી આપવાની. પછી ઓબ્વિયસલી મને કીધું છે કે ભાઈ ઇન્સ્યોરન્સ અનએક્સપાયર્ડ ઇન્સ્યોરન્સ રિલેટેડ છે, આની પણ એન્ટ્રી કે બેલેન્સ શીટમાં છે નહીં, ત્યાં તમે એડજસ્ટમેન્ટ પાસે ટપકું કરી શકો છો. એક્સપેન્સ ઓઇંગ રિટર્ન ડાઉન કરવાનું છે 775 થી, તો એક્સપેન્સ ઓઇંગ બેલેન્સ શીટમાં જોવા મળશે તો ફર્સ્ટ આઇટમ. ક્રેડિટર્સ ઉપર પ્રોવિઝન ફોર ડિસ્કાઉન્ટ કરવાનું છે તો એ બેલેન્સ શીટમાં છે જ. એચ વાળું એડજસ્ટમેન્ટ જે છે ડેટર્સ રિલેટેડ છે, જેનું આપણે ઓલરેડી કરી નાખ્યું. વર્કમેન કમ્પન્સેશન જે છે એની લાયબિલિટી એસ્ટિમેટ થઈ તો ત્યાં તમારી પાસે બેલેન્સ શીટમાં વર્કમેન કમ્પન્સેશન રિઝર્વ આપેલું છે, એની સાથે જોડાયેલું છે. અને ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ અને પછી તો ગુડવિલ અને જેએલપી છે જે બેલેન્સ શીટમાં છે એની આપણે અલગથી એન્ટ્રીઝ આપવાની થશે. આટલા ટ્રાન્ઝેક્શન્સ મારી પાસે છે. હવે ક્વેશ્ચન ચાલુ કરીએ એ પહેલા જ્યારે મેં જો ક્વેશ્ચન વાંચ્યું જોયું તો મને ખબર જ છે કે ગુડવિલ નું શું કરવાનું છે, કમ્પ્યુટેશન કરવાનું. ગુડવિલ કેટલા વર્ષની એવરેજ કરવાનું? 3 years. પણ ક્વેશ્ચનમાં 3 years આપ્યા જ નથી, ક્વેશ્ચનમાં તો 5 years આપ્યા. જો ક્વેશ્ચનમાં નંબર ઓફ યર્સ ની એવરેજ કરતા વધારે વર્ષ આપ્યા હોય તો મેં પહેલાય કીધું છે, અત્યારે પાછું કહી રહ્યો છું. બરાબર. તમારે તારીખ જોવાની, કઈ તારીખની તમે ગુડવિલ ગણી લેવાની. બરાબર. તો એના માટે બી નામનો ભાઈ રિટાયર્ડ ક્યારે થઈ રહ્યો છે એ જોવાનું. 31st December 2005. તો આનો મતલબ એવો થયો કે 2005 કમ્પ્લીટેડ યરની ડેફિનેશનમાં ન. તો તમારા માટે લાસ્ટ 3 years ક્યાં થાય? 2004, 2003 અને 2002. એટલે 2001 ને ઇગ્નોર કરવાનું, 2005 ને. હવે અહીંયા જે મેં પહેલાય કીધું છે પાછું કહી રહ્યો છું કે અહીંયા જો ખાલી એક જ દિવસ ડેટમાં ચેન્જ હોય અને તમને એવું કીધું હોત કે બી 1st January 2006 એ રિટાયર થઈ તો પછી 5, 4 અને 3 આવે. 1 અને 2 ને શું કરવાનું થાય? બધાને બાળકો. તો તમે જો બેલેન્સ શીટ ડ્રો કરી નાખી હોય તો એના નીચે હવે ટાઇટલ આપવાનું વર્કિંગ નોટ, જેમાં નંબર 1.
ઘરે બેઠેલા લોકો બરાબર છે ને? Yes, sir. Yes, sir. શું છે કેપિટલ એકાઉન્ટ ડ્રો જ નથી કર્યું એટલે તમને કામ કરવાનું આપ્યું કે આ બાદ એવું કરવું જોઈએ ને કે અત્યારે બેઠા બેઠા ડ્રો કરતી. તો બાળકો અગેન તમે ક્વેશ્ચન વાંચ્યો નથી એની આ સાબિતી જે તમે બધા જે ટાઈમ એન્ડ અગેન આપતા રહ્યો છો. બેલેન્સ શીટ ના નીચે જો વર્કિંગ નોટ્સ લખો તમે તો માથાકૂટ એ છે કે તમને આ ક્વેશ્ચન માં ખાલી બેલેન્સ શીટ બનાવવાનું જ નથી, તમને જનરલ એન્ટ્રીઝ કરવાનું. આપણે બહુ પહેલા નિયમો મેં તમને કીધેલા છે સમ ગણવા માટે. જો તમને યાદ ન હોય તો ફરીથી એ તમને કહું કે તમને ક્વેશ્ચનમાં જે ક્વેશ્ચન પૂછ્યો છે એ પોર્શન સૌથી પહેલા શું કરવાનું? ડ્રો કરવાનું. પછી જ ઈ વસ્તુ ગણવા માટે જે કઈ કરવાનું થાય એની શું કરવાની? વર્કિંગ નોટ આપવાની. તો મારે તો આ કેસની જનરલ એન્ટ્રીઝ એ કરવી પડશે. મને તો ખબર છે નહીં કે જનરલ એન્ટ્રીઝ કેટલી થાય, બરાબર, પણ મને ટ્રાન્ઝેક્શન્સ તો દેખાય ને, બરાબર. આ એ થી લઈ અને ક્યાં સુધી છે? એમ સુધી, બરાબર. અને ઓબ્વિયસલી હું એમને એમ ગણું ખાલી કે ભાઈ રિવેલ્યુએશન રિલેટેડ મિનિમમ 3 એન્ટ્રીઝ થાય. એક જે ડેબિટ કર્યું હોય, એક જે ક્રેડિટ કર્યું હોય, એક પ્રોફિટ કે લોસ. પછી એ જ રીતે જ્યારે હું બેલેન્સ શીટમાં જોઉં છું તો ત્યાં રિઝર્વ ફંડ પણ મને દેખાઈ રહ્યું છે કે એની એન્ટ્રી થશે. અને કોઈ ફિક્ટિશિયસ એસેટ કે એવું કઈ તો છે નહીં, બરાબર. એટલે મિનિમમ 5 જેટલી એન્ટ્રી તો મિનિમમ થશે. અને ઓલી કમ્બાઈન એન્ટ્રી કરવા માટે મારે નંબર ઓફ અકાઉન્ટ્સ આવશે. ડેબિટ બાજુએ ઘણા બધા અકાઉન્ટ હશે, ક્રેડિટ બાજુએ ઘણા બધા. એટલે બેસ્ટ ઓપ્શન શું છે કે મારે મિનિમમ 2 પેજીસ છોડવાના જનરલ એન્ટ્રીઝ. 2 પેજીસ ના અંદર આરામથી બધી જનરલ એન્ટ્રીઝ કરી શકો. પછી એમાં કદાચ થોડી ઘણી જગ્યા વધે તો કઈ ચિંતા કરવાની નહીં. તો 2 પેજીસ ઉપર ટાઇટલ આપવાનું, જનરલ એન્ટ્રીઝ. Date, particulars, LF, debit rupees, credit rupees. આ 2 પેજીસ તમે કરી નાખો પછી ટાઇટલ આપવું જોઈએ વર્કિંગ નોટ્સ નંબર 1 કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ. તો હવે ગુડવિલ ના કેલ્ક્યુલેશન માટે સૌથી પહેલા શું ગોતવું પડશે? એવરેજ પ્રોફિટ માં 2002, 3 અને 4 નો પ્રોફિટ. તો 2002 નો પ્રોફિટ કેટલો? 3200. પછી અને divided by 3 years. 400. આના ઉપરથી હું ગુડવિલ ગણી શકું. Average profit into number of purchase years. 5400 into 2 years. 10,800. પણ જો મેં ક્વેશ્ચન વાંચ્યો હોય તો ત્યાં બહુ ચોખ્ખું લખ્યું છે કે નો ગુડવિલ અકાઉન્ટ ઇઝ ટુ બી રેઝ. તો આવું ત્યારે જ થઈ શકે કે જે રિટાયરિંગ પાર્ટનર છે
એનો શેર ગુડવિલ માં ગોતી લો કે જે કોણ ભોગવે, જે લોકો ગેઇન કરી, એડમિશન માં જે લોકો સેક્રિફાઈસ કરતા હોય, અહીંયા જે લોકો ગેઇન કરી રહ્યા છે, તો ઓબ્વિયસલી these share in goodwill કેટલું આવે તો કે પ્રોફિટ શેરિંગ રેશિયો કેપિટલ રેશિયો માં છે 4:3:2 નો રેશિયો. તમે જે કેપિટલ બેલેન્સ શીટ માં આપી છે ને રેશિયો માં કન્વર્ટ કરશો તો 4:3:2 થશે. તો B નો શેર 3/9 એટલે 3600. This is to be borne by A and C in their gaining ratio. Sacrificing ratio ગોતવા માટે which is calculated as under sacrificing ratio ગોતવા માટે તમે શું લખતા હતા તો કે sacrificing ratio એટલે old ratio minus new ratio. તો gaining ratio exact ઉલટું new ratio minus old ratio. તો તમને નવો રેશિયો નો ક્વેશ્ચન માં આપ્યો છે 5/8 5:3 નો રેશિયો બરાબર અને જૂનો રેશિયો છે એનો 4/9 4:3:2 જતા ને તો 45 minus 32/70 13/72 આવે 27/16 11/70. So gaining ratio થાય 13:11. એના ભાગે કેટલા આવે 1950 બરાબર અને 1650 એક મિનિટ બધા ખાલી પૂછી લો બાળકો આવી જાય છે ને બધાને 13:11 ઘરે બેઠેલા લોકો એ બાળક Yes, sir. આવી જાય છે ને આ બસ This is to be born by BORNE.
બધાને થઈ ગયું ભાઈ? કોઈ બાકી નથી ને? તો હવે જો ક્વેશ્ચન ને જો વાંચ્યું તો મને ખ્યાલ આવે કે ભાઈ આ એક ને ક્વેશ્ચન નંબર ઓફ ટાઈમ્સ ગણવા, પણ ઓબ્વિયસલી એમાં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ એવા છે કે ભલે કેસ મારા ફરતા રહે પણ એ બધામાં એની એન્ટ્રીઝ કેવી આવવાની છે? કોમા. અને ખાસ કરીને કઈ વસ્તુ તો કે જે રિવેલ્યુએશન કે જે કેસીસ મને આપ્યા છે એ કેસીસ કોને રિલેટેડ આપ્યા છે? બી ના સેટલમેન્ટ. જે ચાર કેસીસ મને ક્વેશ્ચનમાં કીધા છે એમાં બી ની કેપિટલ નું સેટલમેન્ટ કેમ થાય એના રિલેટેડ. ધેટ મીન્સ કે હું કેસ 1 2 3 4 કે A B C D ગમે કેસ ગણતો એ ચારેય કેસીસમાં રિવેલ્યુએશન અકાઉન્ટ કેવું થાય? સરખું. એ ચાર વાર બનાવવાનું હોય એ કોમન અકાઉન્ટ છે તો એને એક જ વાર બનાવો. એટલે જ સવારે તમે જે લોકોએ પણ કોઈ ઇન્સ્ટ્રક્શન ફોલો કરી આવો તમે બહુ ચોખ્ખું કીધેલું હતું કે રિવેલ્યુએશન અકાઉન્ટ ડ્રો કરવાનું, પછી લખવાનું કેસ 1 કેસ A, એના નીચે લખવાનું કેપિટલ અકાઉન્ટ અને બેલેન્સ શીટ. આ સેમ વસ્તુ લાગુ પડશે તમે જ્યારે જનરલ એન્ટ્રીઝ કરશો. જેટલી કોમન એન્ટ્રીઝ છે એ ખાલી વન ટાઈમ જ કરશો, પણ પછી કેસ ટુ કેસ જે નવી એન્ટ્રીઝ કરવાની આવશે જે કેસ 1 માં થઈ હતી પણ કેસ 2 માં અલગ રીતે એ જ એન્ટ્રી પછી શું કરશું આપણે ફેરવશું. બાકી બધી વસ્તુ કેવી રહેશે? કોમન રહેશે. એ વન ટાઈમ જ આપણે શું કરવાની છે? આપવાનું. આ બધાને ક્લિયર ભાઈ? યસ. બાકી તો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. મિરર ઇમેજમાં ક્વેશ્ચન આપ્યો છે બેલેન્સ શીટ જે જનરલી આપણે એ જ રીતે હોય છે. સૌથી પહેલું અકાઉન્ટ બેલેન્સ શીટમાં કયું આપ્યું છે ભાઈ? કેશ એન્ડ બેંક. હવે આ કેશ એન્ડ બેંક વાળી વસ્તુ જો હું વિચારું કેસ 1 કે A શું છે? આપણે કેસ A છે ને 1. જો ઉપરથી નીચે સુધી મેં ટ્રાન્ઝેક્શન વાંચ્યા તો એમાં એકેય ટ્રાન્ઝેક્શન એવું નથી કે જે બેંક એકાઉન્ટ ત્યાં ઇન્વોલ્વ થતું હોય. એટલે ઓબ્વિયસલી બેંક એકાઉન્ટ ઇન્વોલ્વ જ ક્યાં થાય? બી ના કેપિટલ ના રીપેમેન્ટમાં. આ બી ના કેપિટલ ના રીપેમેન્ટમાં જો હું ક્વેશ્ચન વાંચું કેસ 1 તો ત્યાં મને બહુ ચોખ્ખું કીધું છે કે આપણે 7000 રૂપિયા રોકડા ચૂકવશું. પણ આ 7000 રોકડા જે ચૂકવશું એ ફર્મ માંથી નથી લેવા, એના માટે આપણે બેંક લોન લીધું. એટલે ફર્મમાં જે બેલેન્સ અત્યારે 31/12 છે ઈ બેલેન્સ તો કેવી રહે? ઇન્ટેક્ટ. એમાંથી 1 રૂપિયો પણ ખર્ચાવાનો નથી. પછી બીજું આપણે બિલ્સ પેયેબલ આપીએ છીએ, બાકીના રૂપિયા લોન તરીકે રાખવા. તો જો હું બી ના રિટાયરમેન્ટ પછીની બેલેન્સ શીટ બનાવતો હોઉં તો બી ના રિટાયરમેન્ટ પહેલા જે મારી પાસે બેલેન્સ શીટ હતી અને એમાં જે કેશ એન્ડ બેંક ની બેલેન્સ હતી ઈ બેલેન્સમાં કોઈ ચેન્જ આવે તો હું એઝ ઇટ ઇઝ લખી શકું કે ન લખી શકું? તો આપણે એ જ કરીશું. અસેટમાં સાવ નીચે લખીશું ભાઈ. આપણે જે બેલેન્સ શીટ બનાવી રહ્યા છીએ એમાં કેશ એન્ડ બેંક લખીશું 500 રૂપીસ. બરાબર છે ને બાળકો? શું આપ્યું છે? અસેટ ડેટર્સ છે. આ ડેટર્સ ઉપર એડજસ્ટમેન્ટ છે કે નહીં? અને બે એડજસ્ટમેન્ટ છે એવું મેં કીધું. ઓલરેડી ડેટર્સ બેલેન્સ શીટમાં કેટલા રૂપિયાના હતા? 5,000. અને એના પર પ્રોવિઝન કર્યું હતું કઈ? પણ હવે રિટાયરમેન્ટ વખતે જો પ્રોવિઝન વધારવાનું
કેટલા ટકા કરો? 5000 ના 5% કરો તો 250. 100 નું તો કરી નાખ્યું છે એટલે 150 મારે રિવેલ્યુએશન માં શું કરવા પડે? ડેબિટ અને 250 પ્રોવિઝન ની બેલેન્સ થઈ જાય. આ એક પહેલી વસ્તુ. પછી જ્યારે H નામનું ટ્રાન્ઝેક્શન વાંચું તો ત્યાં એવું કીધું છે કે X નામનો એક ભાઈ હતો કે જેની પાસે ફર્મ 500 રૂપિયા માંગતી, જે ઓલરેડી આપણે બેડ ડેટ્સ તરીકે ફોર્મમાં શું કરી નાખ્યા છે? ઉડાડી દીધા. એટલે અત્યારે X જેવું કોઈ અકાઉન્ટ ફોર્મમાં છે જ નહીં. પણ હવે ઈ તમને એને ખબર નહીં, જે કઈ પણ બી ઉપર ખાર હોય કે જે હોય, ઈ રિટાયર્ડ થઈ રહ્યો છે એ ખુશીમાં ઈ તમને પ્રોમિસ આપી રહ્યો છે કે ભાઈ અમે તમને 350 રૂપિયા આપશું. બરાબર. તો આ 350 તમારા માટે શું થાય? બેડ ડેટ્સ રિકવર કરો. જો ઈ રોકડા જ આપી દેતો હોય તો બેંક ડેબિટ થાય અને બેડ ડેટ્સ રિકવર એકાઉન્ટ ક્રેડિટ થાય, જે તમારી ઇન્કમ તરીકે કે પ્રોફિટ તરીકે રિવેલ્યુએશન એકાઉન્ટમાં બતાવું છું. પણ ઈ તમે રોકડા નથી આપ્યું, ઈ તો તમને શું આપી રહ્યું? તો આપણે X નું અકાઉન્ટ શું કરવું પડે? પાછા ડેટર્સ તરીકે ઊભું પડે. પણ હવે X ની બેલેન્સ બુકમાં 500 રૂપિયાની નો આવે. કેટલાની આવે? જેટલું એ પ્રોમિસ આપ્યું છે એટલી. બધાને ક્લિયર બાળકો? પાકું ને? તો આ બે એન્ટ્રી કરીશું. ડેટર્સ ઇનર કોલમમાં પહેલા બતાવીશું 5000 રૂપીસ, જેમાંથી લેસ કરશું પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ 250 રૂપિયા અને એડ કરશું X અકાઉન્ટ. એટલે આઉટર કોલમમાં કેટલા આવશે? 51. અને આ બંનેની બે એન્ટ્રીઝ રિવેલ્યુએશન માં દેવાની. ટુ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ, પણ 250 રૂપિયા નહીં, 150. અને બાય X અકાઉન્ટ, જે આમ તો તમારો ડેટર જ છે. તમારા રેફરન્સ માટે ત્યાં લખવું હોય તો તમે લખી નાખજો કે ભાઈ બેડ ડેટ્સ રિકવર થઈ છે. રિવેલ્યુએશન માં ડેબિટ 150 અને સામે ક્રેડિટ 350. બાળકો જે ઘરે બેઠેલા લોકો, બરાબર છે? Yes, sir. આટલું થઈ જાય એટલે કેજો. બધાને થઈ ગયું છે? Done, sir. હવે શું આપ્યું છે? પહેલા સ્ટોક, અને સ્ટોક ઉપર એડજસ્ટમેન્ટ છે. 7520 કરી નાખવાના 8000, બરાબર ને? યસ. તો સ્ટોક ઇનર કોલમમાં લખીશું 8000 અને લેસ return of 480. 7520 આવે અને આ લોસ છે એટલે ડેબિટ થાય. રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ કરવાના આવે 480 રૂપીસ સ્ટોક ના નામે, અને મારા બેલેન્સ શીટમાં સ્ટોક લખવાનો થાય 8000 લેસ ડિક્રીઝ અથવા તો રિટર્ન ઓફ 480 એટલે 7520 આઉટર કોલમમાં આવે અને આ 480 તમારે અહીંયા ડેબિટ કરવાના આવે રિવેલ્યુએશન. આટલું થઈ જાય એટલે કેજો બાળકો. Done, sir. બધાને સમજાવવું છે ને ભાઈ? હવે શું છે? ઇન્વેસ્ટમેન્ટ ઉપર એડજસ્ટમેન્ટ છે. ઇન્વેસ્ટમેન્ટ બી લઈ જાય છે. ઇન્વેસ્ટમેન્ટ ની બુકમાં વેલ્યુ છે 9700, પણ બી લઈ જાય છે કેટલા રૂપિયામાં?
8700 તો હજી 1000 રૂપિયા બચ્યા ને તો આ લોસ કયો કહેવાય જે ફોર્મ ભોગવે એટલે એટલા રૂપિયા ક્યાં જાય અહીંયા હવે નીલ રિવેલ્યુએશન અકાઉન્ટ માં ડેબિટ થાય ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ 1000 અને બી નું કેપિટલ અકાઉન્ટ ડેબિટ થાય ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ બી ની કોલમ માં 8700 એટલે બેલેન્સ શીટ માં જે ઇન્વેસ્ટમેન્ટ તમારું હતું બી ના રિટાયરમેન્ટ પહેલા એ તમારે શું કરવું પડે ઉડાડવું પડે એટલે અહીંયા લખવું પડે લેસ બીસ કેપિટલ 8700 લેસ રિવેલ્યુએશન અકાઉન્ટ 1000 સેકન્ડ એન્ટ્રી રિવેલ્યુએશન અકાઉન્ટ માં ડેબિટ કરવું પડે ટુ ઇન્વેસ્ટમેન્ટ 1000 અને આપણા કેપિટલ અકાઉન્ટ માં ડેબિટ સાઇડ 8700 ઘરે બેઠેલા બાળકો ભાઈ બરાબર છે ને Yes, sir. ઇન્વેસ્ટમેન્ટ લખવાનું ઇનર કોલમ માં જેમાંથી 8700 લેસ કરવાના સામે લખવાનું 20 કેપિટલ અકાઉન્ટ જેની સેકન્ડ એન્ટ્રી 20 કેપિટલ અકાઉન્ટ માં આપવાની અને પછી લખવાનું રિવેલ્યુએશન અકાઉન્ટ જેની સેકન્ડ એન્ટ્રી રિવેલ્યુએશન માં આપવાની હવે શું છે તો એ એપ્રિશિએટ થઈ બરાબર ને લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે કેટલા રૂપિયાની બુકમાં અને પ્લસ થશે એપ્રિશિએશન 5000 રિટર્ન અપ લખ્યું છે તો બાય land and building 5000 એટલે મારા બેલેન્સ શીટ માં હવે લેન્ડ એન્ડ બિલ્ડિંગ કેટલું થઈ જશે ભાઈ 30000 લેન્ડ એન્ડ બિલ્ડિંગ 30000 રૂપીસ અને સેકન્ડ એન્ટ્રી આવશે રિવેલ્યુએશન માં 5000 ઘરે બાળકો બધાને Yes, sir. sir, બધાને થઈ ગયું ને ભાઈ તો તમારા બેલેન્સ શીટ ની અસેટ સાઈડ શું થઈ ગઈ પૂરી હવે લાયબિલિટી સાઈડ આવ્યો તો પેલી લાયબિલિટી એક્સપેન્સ ઓઇંગ આવી છે એટલા એક્સપેન્સ રિલેટેડ ચૂકવવાના બાકી છે ₹900 જે લાયબિલિટી તમને બતાવે આ લાયબિલિટી ને રિટર્ન ડાઉન કરી આપણે આપણું પેલું જ આઈ થિંક બીજું એડજસ્ટમેન્ટ છે મને અગર યાદ નથી બરાબર તો 775 કરવાના એટલે ₹125 લાયબિલિટી માં શું થયા ભાઈ ઘટ્યા તો પ્રોફિટ થયો તો રિવેલ્યુએશન અકાઉન્ટ શું કરવું પડે ક્રેડિટ બાજુ લખવું પડે રિવેલ્યુએશન માં 125 અને અહીંયા લાયબિલિટી સાઈડ સૌથી નીચે આવશે એક્સપેન્સ ઓઇન ₹900 લખવાના ઇનર કોલમ માં આપણા બેલેન્સ શીટ માં એમાંથી રિટર્ન ડાઉન કર્યા 125 આઉટર કોલમ માં 775 divided by expense owing account 125 એટલે ક્રેડિટર્સ થી આપ્યા જો એના પછી એ 5000 રૂપીસ ના જે ઇનર કોલમ માં લખવાના ને એના પર પ્રોવિઝન ફોર ડિસ્કાઉન્ટ કરવા 2.5% એટલે 125A એટલે બહારની કોલમ માં આવે 4875 અહીંયા લખવું પડે પ્રોવિઝન ફોર ડિસ્કાઉન્ટ ઓન ક્રેડિટર્સ ઇવેલ્યુએશન માં એ પણ તમારા ક્રેડિટ થશે ભાઈ
બેલેન્સ શીટ માંથી 125 રૂપિયા ઓછા કરવાના અને બાય પ્રોવિઝન ફોર ડિસ્કાઉન્ટ ઓન અંદાજને બાળકો Done, sir. હવે શું આપ્યું છે બેલેન્સ શીટ શું છે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ આ તો લાયબિલિટી છે ને આના ઉપર કોઈ એડજસ્ટમેન્ટ નથી તો એઝ ઇટ ઇઝ આવશે કેટલા રૂપિયા છે 1000 તો ક્રેડિટર્સ ની ઉપર લખીશું 1000 રૂપીસ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ હવે શું છે રિઝર્વ ફંડ છે તો રિઝર્વ ફંડ્સ તો પાર્ટનર્સ વચ્ચે શું થાય ભાઈ તો ઈ પહેલા પાર્ટનર્સ ના અકાઉન્ટ ઓપન કરી લઈએ તો ક્રેડિટ બાજુ પાર્ટનર્સ ના કેપિટલ અકાઉન્ટ માં જઈશું ત્યાં લખીશું બાય બેલેન્સ બ્રોટ ડાઉન 17,600 13,200 8,800 અને પછી લખીશું બાય રિઝર્વ ફંડ અહીંયા બાય બેલેન્સ બ્રોટ ડાઉન 17,200 એ કેટલા 8,800 અને રિઝર્વ ફંડ કેટલા રૂપિયાનું છે 2400 1800 બધાને ભાઈ થઈ ગયું ઘરે બધાય બાળક Yes, sir. હવે જો વર્કમેન કમ્પન્સેશન રિઝર્વ આપ્યું પહેલા તો તમને આ વર્કમેન કમ્પન્સેશન રિઝર્વ વિશે ખબર હોવી આમ જનરલી વર્કમેન કમ્પન્સેશન રિઝર્વ ઘણા બધા લોકો ફ્રી રિઝર્વ્સ તરીકે જ લેતા એકચ્યુઅલમાં વર્કમેન કમ્પન્સેશન રિઝર્વ શું કામ ઊભું કરવાનું હોય તો કે આપણે કોઈ પણ ઘટના એવી ફેક્ટરીમાં કે આપણા બિઝનેસ પ્રિમાઇસીસમાં બની હશે કે જેને રિલેટેડ આપણને ખબર છે કે વર્કમેનને આપણે શું આપવું પડશે કમ્પન્સેટ પણ માથાકૂટ એ છે કે કેટલા રૂપિયા કરવા એની મને ત્યારે ખબર હતી એટલે મેં સેફર સાઈડ માટે શું કર્યું તો કે એના કમ્પન્સેશન માટે જે નક્કી થાય ફ્યુચરમાં મેં અત્યારે મારા પ્રોફિટ માંથી અમુક રૂપિયા શું કરી નાખ્યા સેટ અસાઇડ જેને મેં એક રિઝર્વ માં ટ્રાન્સફર કરી દીધા જેનું નામ મેં શું આપી દીધું વર્કમેન કમ્પન્સેશન આવું જ એક 1200 રૂપિયા આઈ થિંક મને જ્યાં સુધી યાદ છે 1200 રૂપિયા છે ને 1200 રૂપિયાના આવા જ મેં સેટ અસાઇડ કરેલા અને હવે જ્યારે બી નું રિટાયરમેન્ટ થાય છે ને ત્યારે આપણે એને રિલેટેડ લાયબિલિટી જો નક્કી કરી કે ભાઈ એ લોકોને ચૂકવવાના થશે હજી ચૂકવ્યા તો હજી નથી ચૂકવવાના થશે પણ એ કેટલા ચૂકવશું 150 તો આનો મતલબ શું થયો કે રિઝર્વ તો 1200 રૂપિયાનું હતું ત્યારે લાયબિલિટી ખાલી કેટલી નક્કી થઈ તો 1050 તો હવે સાવ શું થઈ ગયું ફ્રી રિઝર્વ બની ગયું એનું તો કોઈ યુઝ જ નથી હવે બરાબર તો આ ફ્રી રિઝર્વ જો હોય અને પાર્ટનર કોઈ રિટાયર થતો હોય તો બેઝિકલી કોના વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ બરાબર છે કે રાઈટ એટલે મારે શું કરવું પડે બેઝિકલી કે વર્કમેન કમ્પન્સેશન રિઝર્વ અકાઉન્ટ શું કરવું પડે ડેબિટ 1200 અને એની સામે એક નવું અકાઉન્ટ ઓપન કરવું પડે વર્કમેન કમ્પન્સેશન લાયબિલિટી કે જે મારા બેલેન્સ શીટમાં આવે અને હવે કેટલા રૂપિયાથી આવે 150 અને બાકીના 1050 હું સીધા પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દઉં તોય ચાલે બાકી મેં પાર્ટનર્સના પ્રોફિટ અને લોસ માટે એક અકાઉન્ટ બનાવ્યું કયું અકાઉન્ટ છે
રિવેલ્યુએશન કે જ્યાં આવા જે કાઈ ચેન્જીસ ના લીધે જે કાઈ પ્રોફિટ કે લોસ થાય છે એને પહેલા ક્યાં આપણે નોંધીએ છીએ રિવેલ્યુએશન પછી છેલ્લે જે નેટ પ્રોફિટ આવે ઈ નેટ પ્રોફિટ આપણે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી એટલે આઈધર તમે શું કરી શકો તો કે તમે કા પાર્ટનર્સ ના ખાતે અત્યારે જ 1050 સીધા ક્રેડિટ કરી તો તમારો રિવેલ્યુએશન એકાઉન્ટમાં પ્રોફિટ 1050 થી કેવો આવશે ઓછો આવશે પણ મેં જ્યારે રિવેલ્યુએશન એકાઉન્ટ જ આના માટે બનાવ્યું છે પ્રોફિટ કે લોસ ની સેકન્ડ એન્ટ્રી દેવા માટે તો હું શું કામ આ વસ્તુને અલગથી પાર્ટનર્સ વચ્ચે વેચું આ જે રીતે મારા એક્સપેન્સ ઓઇંગ માં મેં ઘટાડ્યા રૂપિયા 125 નો જે ફાયદો થયો તો મેં પાર્ટનર્સ ના એકાઉન્ટમાં ક્રેડિટ કરવા ન ગયો મેં એને ક્રેડિટ ક્યાં કર્યા તો આમાંય મને 1050 રૂપિયાનો શું થઈ રહ્યો છે ફાયદો થઈ રહ્યો તો આને મારે ક્યાં નોંધવા જોઈએ બરાબર કે નહીં બાપ ઘરે બેઠેલા લોકો ભાઈ સાચું ને ભાઈ યસ સર તો હવે શું કરીશું તો કે લાયબિલિટી સાઇડ પહેલા લખીશું વર્કમેન કમ્પન્સેશન રિઝર્વ ઇનર કોલમમાં 1200 રૂપિયા વર્કમેન કમ્પન્સેશન રિઝર્વ આમાંથી લેસ થશે વર્કમેન કમ્પન્સેશન લાયબિલિટી 150 અને બાકીના રૂપિયા ક્યાં જશે Revaluation account. 105 એટલે આ જ બેલેન્સ શીટ માં અહીંયા નીચે લખવાનું વર્કમેન કમ્પન્સેશન લાયબિલિટી ના કેટલા 150 અને બાકીના અહીંયા લખવાનું by workmen compensation reserve account 105 journal entry શું થાય workmen compensation reserve debit to workmen compensation liability account અને to revaluation 1050 એટલે revaluation account માં આટલા ક્રેડિટ કરવા પડશે 1050 અને મારા બેલેન્સ શીટ માં આટલા રૂપિયા લાયબિલિટી તરીકે બતાવવા પડશે $150 વર્કમેન કમ્પન્સેશન રિઝર્વ ઇનર કોલમ માં લખવાનું 1200 લેસ વર્કમેન કમ્પન્સેશન લાયબિલિટી 150 આ લાયબિલિટી નું અકાઉન્ટ બનાવ્યું એટલે લાયબિલિટી તરીકે બેલેન્સ શીટ માં નીચે લખવાનું 150 અને બાકીના 1050 ક્યાં ગયા રિવેલ્યુએશન તો અહીંયા લેસ કરશું રિવેલ્યુએશન અકાઉન્ટ માં એટલા રૂપિયા શું કરશું ક્રેડિટ એની સામે શું લખીશું બાય વર્કમેન કમ્પન્સેશન રિઝર્વ ક્યાં લેસ જ ન કરાય Workman compensation reserve. કેમ આપણે ખાલી રિવેલ્યુએશન વાળું લેસ કરી નાખીએ તો 150 જ રહેવાનું છે. તારે છે સિસ્ટર છે આ સુના રૂપીસ. તારી જગ્યાએ ગોપી પણ હતો No, આલા. નો હાલે આ રિઝર્વ છે થોડી લાયબિલિટી આપણી લાયબિલિટી નું જ કહું છું તમે લેસ કરીને એનું. પણ રિઝર્વ માંથી તો મારે બતાવવું પડે ને એટલા રૂપિયા રિઝર્વ તો 0 થઈ જાય તું અહીંયા એમ કે ખાલી 1050 લેસ કરું તો રિઝર્વ અકાઉન્ટ માં 150 પૈસા નામકરણ ચેન્જ કરવું પડે હા નામકરણ ચેન્જ કરવું પડે તું જો અમુક વર્ષો પછી ગોયલની બાજુ અલગ વસ્તુ પાછળ પૈસાની વાત આમ ખોટી નથી પણ નાની નાની વસ્તુ કે જે તમને અલગ પાડે સામાન્ય લોકો કે તમારી પાસે કઈક પુખાર નોલેજ છે જે બીજા લોકો પાસે નથી અને આ તો બહુ બેઝિક વસ્તુ હતી કે ઓલું રિઝર્વ અને હવે શું છે લાયબિલિટી બે અલગ અલગ ગ્રહોના માણસો તે તમારે અલગ અલગ જ બતાવવું પડે ઘરે બેઠેલા લોકો બાળકો અંધાઈને Done, sir. હવે શું છે
કેપિટલ તો લખી નાખ્યું. તો આનો મતલબ તો એવો થયો કે તમે ફુખાર લોકોએ આખું બેલેન્સ શીટ શું કરી નાખ્યું, બતાવી દીધું. વેરી ગુડ બગા. બરાબર, આપણે હમણાં પૂરું જ કરવાનું, બતાવો. તો હવે શું કરીશું, તો કે હવે ઓલા એડજસ્ટમેન્ટ્સ વાંચીશું. પહેલું એડજસ્ટમેન્ટ સ્ટોક રિલેટેડ એન્ટ્રી આપી દીધી. સેકન્ડ એડજસ્ટમેન્ટ કોને રિલેટેડ હતું, એની એન્ટ્રી આપી દીધી. પણ થર્ડ પ્રોવિઝન ફોર લીગલ એક્સપેન્સ હતું. તો થર્ડ શું હતું, એ આપી દીધું. ગજબ વાત. ફોર્થ ની એન્ટ્રી આપવાની બાકી છે. 3420 નું પ્રોવિઝન કરવા. જો પ્રોવિઝન કરું તો મારા માટે પ્રોફિટ થાય કે લોસ થાય, તો રિવેલ્યુએશન અકાઉન્ટ શું થાય, ડેબિટ થાય. અને ઈ પ્રોવિઝન તરીકે મારે બેલેન્સ શીટમાં શું કરવું પડે, શો કરવું પડે એઝ અ લાયબિલિટી. તો હું મારા રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખીશ. અને અહીંયા સાવ નીચે લખીશ પ્રોવિઝન ફોર લીગલ એક્સપેન્સ. લાયબિલિટી સાઈડ લખવું પડશે પ્રોવિઝન ફોર લીગલ એક્સપેન્સ 3420. ઇવેલ્યુએશન માં એટલા ડેબિટ કરવા પડશે 3420. બધાને બાળકો એના પછીનું ટ્રાન્ઝેક્શન એવું જ કે જેની કોઈ એન્ટ્રી હતી. તમે ઇન્સ્યોરન્સ ના રૂપિયા પે કર્યા છે, જેમાંથી 2000 એવા છે કે જેનું હજી ટર્મ આવી જ નથી, અનએક્સપાયર્ડ ઇન્સ્યોરન્સ. બરાબર, આ કાઇન્ડ ઓફ ઓલું ઇન્સ્યોરન્સ પેઇડ ઇન એડવાન્સ, જેને હવે બુકમાં બતાવવાનું છે. બરાબર, તો ઓબ્વિયસલી તમે જો ઇન્સ્યોરન્સ પેઇડ ઇન એડવાન્સ કે અનએક્સપાયર્ડ ઇન્સ્યોરન્સ લખશો તો ઈ એસેટ આવશે. એટલો તમારો શું થયો, પ્રોફિટ થયો. તો જે તમારે રિવેલ્યુએશન માં શું કરવો પડશે, ક્રેડિટ કરવો પડશે. તો રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ બાજુ લખીશું બાય અનએક્સપાયર્ડ ઇન્સ્યોરન્સ 2000, અને અસેટ બાજુ લખીશું unexpired insurance 2000. તમારા બધાને બાળકો થઈ ગયું ને ભાઈ? પંક્ચ્યુએશન માર્ક વગર એમ થોડું ધીમે કે હવે બોલ. રિવેલ્યુએશન ગુડવિલ ની તો મેં ક્યાં વાત છે, તો એમાં આપણે છે ને આપણા એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્ડિચર હોય જે અહીંયા ક્રેડિટ સાઈડ હોય અસેટ સાઈડ, તો ઈ બધા માટે વિકતા નથી કરતા. એ કરી શકાય, એમાં કઈ ખોટું નથી. આ પણ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ એના અંદર છે. ઓલું તું રિવેલ્યુએશન કરી રહી છો એટલે જેના માટે તું રિવેલ્યુએશન અકાઉન્ટ બનાવ્યું. તારી પાસે જે મિસેલિનિયસ એક્સપેન્ડિચર છે એનું કોઈ એડજસ્ટમેન્ટ ક્વેશ્ચનમાં નથી આવ્યું. રિવેલ્યુએશન જે રીતે તું રિઝર્વ અકાઉન્ટ જે છે રિવેલ્યુએશન અકાઉન્ટમાં કેમ ક્રેડિટ નથી કરતી, સીધું પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ કરી એના જેવી આ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે. ઈ વસ્તુ તો કેવી છે કે જે ડાયરેક્ટલી સીધી પાર્ટનર્સના કહેવાય, એને રિવેલ્યુએશન સાથે કોઈ અપરન્ટલી લેવા દેવા નથી. આ રિવેલ્યુએશન અકાઉન્ટમાં જે પ્રોફિટ કે લોસ બતાવીએ છીએ ઈ એવી આઇટમ્સ નો બતાવીએ છીએ કે જે બેલેન્સ શીટ ના અંદર હતી પણ હવે મારે ઈ વેલ્યુ ને શું કરવી છે, આઈધર વધારવી છે ઓર ઘટાડવી. બરાબર, ત્યારે ઓલો મિસેલિનિયસ તો એક્સપેન્ડિચર હતો કે જે કદાચ જો આ રીકન્સ્ટિટ્યુશન વાળી ઇવેન્ટ ન બની હોત તો હું મારા ફ્યુચર પિરિયડ ના પ્રોફિટ લોસ માં શું કરી નાખત, એને ડેબિટ કરવાનું, રિટર્ન અમોર્ટાઇઝેશન.
એ જ રીતે રિઝર્વ ફંડ મારા પ્રોફિટ નું અપ્રોપ્રિએશન, કે જો આ કદાચ આવી ન બની હોત ને કઈ બીજી કોઈ અણધારી આફતો આવી ગઈ હોત તો રિઝર્વ માંથી પૈસા શું કરત, વાપરત. એટલા ઈસા બાકી તો તું ઈ જે જનરલ રિઝર્વ ને ઈ બધું છે ઈ તું પાર્ટનર્સ ના અકાઉન્ટમાં ક્રેડિટ કરવાની જગ્યાએ રિવેલ્યુએશન માં ક્રેડિટ કરી નાખ. વાત તો એક જ છે, કારણ કે અલ્ટિમેટલી એટલા રૂપિયાની પ્રોફિટ વધી જશે, જે છેલ્લે વેચાશે કોના વચ્ચે, પાર્ટનર્સ વચ્ચે. પણ આ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે કે રિઝર્વ અને મિસેલિનિયસ એક્સપેન્ડિચર ને આપણે સીધા કેપિટલ માં લઈ જઈએ છીએ, રિવેલ્યુએશન વાળા પોર્શન ને આપણે રિવેલ્યુએશન માં બતાવીએ. એટલા ત્યારે આ વર્કમેન કમ્પન્સેશન, હવે તારો નેક્સ્ટ ક્વેશ્ચન એવો હોવો જોઈએ કે તો વર્કમેન કમ્પન્સેશન રિઝર્વમાં આપણે શું કામ આવું કહ્યું? કારણ કે યા આપણે રિટાયરમેન્ટ વખતેની ટર્મ સેટ કરી કે ભાઈ આને રિઝર્વ નથી રાખવું, હવે એને શું બનાવી છે, લાયબિલિટી. એટલે ત્યાં તારી પાસે બે ઓપ્શન, ઈ 1050 સીધા શું કર, પાર્ટનર્સ ના કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ કર, ઓ તું રિવેલ્યુએશન કર. ઈ તારી પાસે ઓપ્શન હતો. આપણે એમાં કયો ઓપ્શન લીધો, રિવેલ્યુએશન. ઓલામાં તો ઈ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે કે જે આપણે ઈ જ રીતે ફોલો કરવાની. બાકી વાત તો એક એમ તો એનો સૌથી વધારે તો આર્ગ્યુમેન્ટ નો પાર્ટ શું થઈ શકે કે રિવેલ્યુએશન અકાઉન્ટ જ શું કામ બનાવવું, બધું પાર્ટનર્સ ના કેપિટલ અકાઉન્ટમાં જ બતાવી દો, શું કામ બનાવી આ બરાબર. કારણ કે અલ્ટિમેટલી તો પ્રોફિટ ને લોસ ની જ એન્ટ્રી કરવા. ઈ એનાથી ઓલું વાયાત એક્ઝામ્પલ કે ભાઈ આપણે શર્ટ પેન્ટ શું કામ પહેરવા ઓઢીને જ આવી જાય બરાબર, તો એ કઈ વાંધો તો છે નહીં, પણ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ બધાને બાળકો પાકું છે ને. તો હવે જુઓ આગળ જો વધીએ ઈ સુધી આવ્યા ને, કઈ કૃષ્ણા એ કીધું કઈ બોલ તમને નથી તું છો, પછી આરતી છે, પછી આ વસંત છે, હજી કોણ છે, મારા કેસરી છે, પછી હજી મારા બે ત્રણ લોકો, આ નંદિની કેમ તમે લોકો મને કઈક પૂછો કે કઈક ઓલું કરો, મને આમ થાય કે સીધો જવાબ શું કામ આપું? સામાન્ય માણસો પૂછે ને જવાબ, સામાન્ય માણસોમાં જ આવે છે. આ વાત સુધી કામ બાકી આમ આનંદ ક્યાંથી આવે? હવે સીધા ઓલું થોડુંક આમ બસ મને ખબર છે કે તમારી મસ્તી કરીશું તમને ખોટું લાગશે ભાઈ પીઓ છે બકા, તું એન્જોય કરસ તો હવે એના પછીના ટ્રાન્ઝેક્શન્સ માં જોઈએ ભાઈ, તમે મને કયો ભાઈ તો ક્યાં પણ આપણે તો પાંચમા ટ્રાન્ઝેક્શન કેવા છે પણ તો એના પછી જેએલપી તો સાવ છેલ્લે આવે, એના પછી પેલા એના ગુડવિલ આવી જાય બકા, તો એવી રીતે તો સ્કીપ જ કરવા માંગતો તો ઓબ્વિયસલી એના પછી જેટલા ટ્રાન્ઝેક્શન્સ આપ્યા છે ભાઈ બધાની એન્ટ્રીઝ આપણે કરી દઈએ, પણ જે અભયભાઈ ત્યાં સાવ છેલ્લે પહોંચી ગયા છે એના આગળ ગુડવિલ ની તમે વર્કિંગ નોટ કરી છે 3600 રૂપીસ બી નો શેર હતો, જે કોણ ભોગવશે? એ અને સી. કારણ કે ગુડવિલ અકાઉન્ટ જેવું અકાઉન્ટ બુક માં બતાવવું નથી. તો જનરલ એન્ટ્રી શું કરો ભાઈ? તો કે
બરાબર, વેરી ગુડ. તો અહીંયા 13:11 ભાઈ, બરાબર ને? Yes. 1950 અને 1650 આ કેપિટલ અકાઉન્ટમાં જ એન્ટ્રી કરવાની છે. અને કાઉન્ટ્સમાં લખવાનું એ ખરી સી વર્કિંગ નોટ નંબર 1 1950 1650 બી ના અકાઉન્ટમાં એટલા રૂપિયા ક્રેડિટ થશે. બધાને થઈ ગયું બાળકો? Yes. અને હવે લાસ્ટ ટ્રાન્ઝેક્શન જેએલપી. હવે જો તમને આ ગોઠવીને આપ્યું કે જેએલપી ની સરેન્ડર વેલ્યુ 1080, તમે ગુડવિલ ગણી કેટલા રૂપિયાની હતી? 10,000. 10 વધારે હતો, બરાબર. અને તમારે જેએલપી અકાઉન્ટ એ બુકમાં બતાવવું એવું કીધું. હા. તો આયા પણ હું તમને ડિસ્ક્લેમર આપી દઉં કે આ ક્વેશ્ચન ગણી રહ્યા છીએ આપણે એઝ અ સ્ટુડન્ટ ગણીએ, બાકી રિયલ વર્લ્ડમાં તો જેએલપી ને આપણે શું કરવાની હોય? સરેન્ડર જ કરવાની. અને એના 1080 રોકડા જ મળે. પણ આ કેસમાં એવું ક્યાંય લખ્યું નથી. એની જગ્યાએ એવું લખ્યું છે કે નો જેએલપી અકાઉન્ટ ઇઝ ટુ બી રેઝ. આનો મતલબ શું છે કે જેએલપી બુકમાં કન્ટિન્યુ રહેશે. જેએલપી રાખશે એટલે આપણે એને આ રીતે સમજી શકીએ કે ભાઈ આપણે બી ને એવું કહી છીએ કે ભાઈ તારું નામ કમી કરાય, અમારે આટલા વર્ષોના પ્રીમિયમ ભર્યા છે તો અમારે જતા કરવા નથી. તને આપણે ઇન્સ્યોરન્સ પોલિસી માંથી શું કરી નાખી? કાઢી નાખી. અત્યારે ઇન્સ્યોરન્સ પોલિસી વેચીએ તો મળે કેટલા? 1080. જેમાંથી તારા ભાગે કેટલા આવે એ કહી દે, એ તને આપી દે, એટલે વાત થઈ ગઈ પૂરી. બરાબર. રિયલ વર્લ્ડમાં આવું તમે ઇન્સ્યોરન્સ કંપનીને ન કહી શકો કે ભાઈ એક પાર્ટનરનું નામ કાઢી નાખો ને બે હલાવશો. તમારે ઈ પોલિસી સરેન્ડર કરીને નવી ફ્રેશ પોલિસી શું કરવી પડે? ઇશ્યુ કરવી પડે. અલા લેવી પડે, ઇશ્યુ તો નહીં પણ લેવી પડે. પણ આપણે સમ ગણી રહ્યા છીએ, ગુડવિલ ના ટાઈપની એન્ટ્રી કરવાની છે આ. તો બી નો શેર આ સરેન્ડર વેલ્યુમાં કેટલો આવે? તો કે વા 3600 હતો, આયાનો 360 આવે, 10 ઓછો. અને આ 360 કોણ ભોગવે? એ અને સી. ઈ 13:11 ના રેશિયોમાં તો એ ના ભાગે આવે 195, સી ના ભાગે કેટલા આવે? 165. એટલે જે ગુડવિલ માટે તમે જનરલ એન્ટ્રી કરી ને એ સેમ જનરલ એન્ટ્રી કોના માટે કરવી પડે? જેએલપી ના સરેન્ડર. કારણ કે ક્વેશ્ચનમાં પાછું ઇન્વર્ટેડ કોમામાં કર્યો. ક્વેશ્ચનમાં ક્યાંય નથી લખ્યું કે જેએલપી ઇઝ સરેન્ડર એન્ડ સરેન્ડર વેલ્યુ ઇઝ રિયલાઇઝ્ડ. એની જગ્યાએ ક્વેશ્ચનમાં શું લખ્યું છે કે નો જેએલપી અકાઉન્ટ ઇઝ ટુ બી રેઝ્ડ. જે રીતે ગુડવિલ માં લખ્યું હતું કે નો ગુડવિલ અકાઉન્ટ ઇઝ ટુ બી રેઝ્ડ, તો શું કર્યું હતું? બી નું અકાઉન્ટ ક્રેડિટ કર્યું હતું ને એ અને સી નું અકાઉન્ટ ડેબિટ કર્યું. અહીંયા સેમ વસ્તુ બધાને બાળકો? Yes. તો વર્કિંગ નોટ નંબર 2 લખી. અને આ ક્વેશ્ચન સાથે લેવા દેવા નથી, પણ હું તમને એમ જો પૂછું કે આ ફર્મ જેએલપી ને કઈ મેથડ થી અકાઉન્ટિંગ કરે છે? પહેલી, બીજી કે ત્રીજી? એક્સપેન્સ. કારણ કે તમારી પાસે બી ના રિટાયરમેન્ટ પહેલાની જે બેલેન્સ શીટ હતી ત્યાં ક્યાંય જેએલપી અકાઉન્ટ છે? તો લખીશું આપણે વર્કિંગ નોટ નંબર 2 ટ્રીટમેન્ટ ઓફ જેએલપી. ટ્રીટમેન્ટ ઓફ જેએલપી નીચે લખીશું as no JLP account
as no JLP account is to be raised, comma, B's share in JLP, that is 360 rupees. કાઉન્સમાં લખીશું 1080 into 3/9. B's share in JLP, that is 360 rupees. કાઉન્સમાં 1080 into 3/9 is to be borne by A and C in their gaining ratio, that is 13:11. અને હવે આની જનરલ એન્ટ્રી કેપિટલ અકાઉન્ટમાં કરીએ તો અગેન ડેબિટ સાઇડ તમારે લખવું પડશે ટુ બીસ કેપિટલ અકાઉન્ટ, સી વર્કિંગ નોટ નંબર 2, A ની કોલમમાં 195, C ની કોલમમાં 165. આ સેમ એન્ટ્રી જે આ ડેબિટ કર્યું છે ને પણ એક 0 ઓછો. અને અહીંયા ક્રેડિટ બાજુ લખવું પડશે બાય A's કેપિટલ બાય C's કેપિટલ 195 અને 165. અને હવે બધાય ટ્રાન્ઝેક્શન શું છે ભાઈ પૂરા. એટલે અહીંયા આપણો ક્વેશ્ચન ઓલમોસ્ટ પૂરો થાય. એટલે હવે રિવેલ્યુએશન અકાઉન્ટ ની કોઈ જરૂર છે નહીં. તો અકાઉન્ટ ને કરીશું ક્લોઝ બાળકો. રિવેલ્યુએશન અકાઉન્ટ જો ક્લોઝ કરીએ તો ક્રેડિટ સાઇડ નો ટોટલ થાય 8650. એટલે મને પ્રોફિટ મળે 3600 કે જે ABC ત્રણેય વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય. એટલે ટુ પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર ટુ કેપિટલ A, B અને C. એના ભાગે કેટલા લખું ભાઈ? 1600 અને 800. અહીંયા ક્રેડિટ બાજુ લખવાનું આવે બાય રિવેલ્યુએશન 1600 1200 અને 800. आ जाइए 1600 1200 800 કેપિટલ અકાઉન્ટ માં ક્રેડિટ. બરાબર ને ભાઈ? યસ. અને હવે બી ને રિટાયર કરવાનું તો બી ના કેપિટલ અકાઉન્ટ નો ટોટલ કરવાનું. બી ના કેપિટલ અકાઉન્ટ નો ટોટલ કરું હું તો મને મળે 20160. જોજો બરાબર છે ભાઈ? એમાંથી 8700 તો ઓલરેડી ડેબિટ થયેલા તો 14460 કેટલા? 11460 જ ચૂકવવાના.
પણ આ 11460 કઈ રીતે ચૂકવાશે એના માટે કેસ 1 છે, જેમાં મને કીધું છે કે આપણે 7000 રૂપિયા શું કરીએ છીએ રોકડા. જો રોકડા આપતા લોન ક્યાંથી આવે? લોન તો લઈએ છીએ, બરાબર. લોન લઈને પૈસા જે આવે એ આપણે બી ને આપી દઈએ. તો બી ના અકાઉન્ટ માં શું થાય? ટુ બેંક 7000 રૂપીસ. એટલે બી ના અકાઉન્ટ માં ડેબિટ સાઈડ લખવાનું આવે ટુ બેંક 7000. પણ આ 7000 તમારી પાસે ક્યાંથી આવ્યો? કે તમે બેંક લોન લીધી અને એ સિક્યોર્ડ લોન છે, કારણ કે તમે લેન્ડ એન્ડ બિલ્ડિંગ ને હાઇપોથેકેટ કરી, એને ગીરો મૂકી, બરાબર. અને એની સામે તમને 7000 રૂપિયા લોન ના લીધા. જો લોન લીધી હોય તો તમારી લાયબિલિટી બને કે ન બને? તો તમારું જે બેલેન્સ શીટ છે એમાં કારણ કે સિક્યોર્ડ લોન છે એટલા માટે અહીંયા ઉપર લખવાનું આવે બેંક લોન, કાઉન્સમાં લખવાનું આવે સિક્યોર્ડ against land and building 7000 rupees. આપણા બેલેન્સ શીટ માં લાયબિલિટી સાઈડ લખવું પડે ભાઈ. બેંક લોન ₹7000 અને બી ના અકાઉન્ટમાં ડેબિટ કરેલા હોવાથી ઘરે બેઠેલા બાળકો બરાબર કર્યું છે આવું બધાએ ભાઈ? એ બાળકો Yes, sir. Yes, sir. તો 11400 ને કેટલા દીધા તમે? 60. એમાંથી 7000 ચૂકવી દીધા, તો હજી કેટલા બચ્યા? 4460. હવે જો ગોઠવીને આપ્યું તમને કે 460 રૂપિયાનું આપણે એને બિલ્સ પેએબલ આપ્યું કે જે 3 મહિના પછી શું કરવાનું છે? આપણે એને પે કરવાનું થશે. તો જો બિલ્સ પેએબલ આપતા હોય તો એન્ટ્રી શું થાય? તો કે 20 કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેએબલ 460. તો આ 460 આપણે ચૂકવવાના થશે ફ્યુચર. તો આ એ લાયબિલિટી થઈ જે મારે બેલેન્સ શીટ માં લખવી પડે. બી ના અકાઉન્ટ માં એટલા ડેબિટ થાય બિલ્સ પેએબલ અને મારા બેલેન્સ શીટ માં આવે લાયબિલિટી સાઈડ બિલ્સ પેએબલ 460. અને હવે રિમાઇન્ડર કેટલા બચ્યા? 4000. ઈ બી ની લોન તરીકે ફર્મ માં રાખવાના છે, જે આપણે 6 મહિના દર 6 મહિને આપણે ચૂકવીશું 6% ના ઇન્ટરેસ્ટ સાથે. 4 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ માં એને પે કરવાના થશે. તો બાકીના રૂપિયા લોન તરીકે થશે એટલે 6% બીઝ લોન 4000. એટલે બી નું અકાઉન્ટ થઈ ગયું ક્લોઝ. અને આ 6% લોન થઈ તો એ લાયબિલિટી કહેવાય. અકાઉન્ટ માં તું જો 20 કેટલા હતા એની સામે 7000 રોકડા આપ્યા, 460 બિલ્સ પેએબલ આપ્યા, તો પૈસા કેટલા આવે? બી નું અકાઉન્ટ ક્લોઝ કર, જોજો કેટલા પૈસા આવે. બિલ્સ પેએબલ લઈ છે ને આ 460 અહીંયા નથી. આવ્યા ને 4000 ની લોન. તો બી નું અકાઉન્ટ થઈ ગયું પૂરું. અને હવે તમે એ અને સી નું અકાઉન્ટ જુઓ, એના અકાઉન્ટ ને કરો ક્લોઝ. જે બેલેન્સ આવે એ બેલેન્સ શીટ માં લઈ જાઓ. ₹19,455 આવશે. એ ની કેપિટલ. સી ની કેપિટલ આવશે 8,985. 19455 અને 8985. એસ કેપિટલ, સીસ કેપિટલ. સામે લખવાનું ટુ બેલેન્સ કેરીડ ડાઉન.
અને આ બેલેન્સ શીટમાં લખીશું 194455 અને 8985. બેલેન્સ શીટ તમારું ટેલી થવું જોઈએ. જોઈ લો ટેલી થઈ જાય છે ભાઈ. લઈ લે. એટલે તું પહોંચી ગઈ કે પછી પહોંચી ગઈ છે શું પછી પગ કઈ ખેંચાઈ નો ગયા તારા આવતી વખતે તો કોઈક લેવા આવ્યું હશે. આવતી વખતે હાલી નહીં. કેટલા વાગે અંકુર તો કઈક રાત્રે 9-10 વાગે નીકળ્યો તોય વહેલી સવારે પહોંચી ગયો. વચ્ચે કેટલો ટોટલ આવ્યો? 50-120 બરાબર ને? ઘરે બાળકો બધા થઈ જાય કે ટેલી? હા એટલી જ ઉતાવળ તારા જેટલી એ બાળકો ઘરે બેઠેલા લોકો તો આવજો ભાઈ બધા. બાય બાય. અને ઓલો છે ભાઈ ગુસા અત્યારે મીટિંગમાં નથી. પતી ગયું ને?